શાના વળી 5100 વાત તો કરી હતી તમને. ઉભા રહો, તમે શાંતિ રાખો પણ તાણ. દેવનો ન્યાય થાય 5100 રૂપિયા દંડ. અરે ભાઈ ચિંતા મને તમારી છે. એટલે ચિયા દેવનો ન્યાય? હા, મારા દેવનો. મેં ભૂલ કે નહીં કરી? હા, મારા દેવની ભૂલ કરી છે લ્યા. તમારા દેવની ભૂલ કેવી રીતે કરી મેં? કેમ નહીં કરી? ફોન કરનો છે. તમે શું કરવા મોબાઈલ આલવા માટે આયા? ચોરી ફૂમતાઈએ કરી હતી તો મોબાઈલ આલવા માટે ફૂમતાઈ આબા જોવી. તમે શું કરવા આયા લ્યા? એ તો હારું કરવા તો હોવ જાય ભલા આદમી. એ દેવના જોવે, બધું જોવે. દેવના મુઢેથી જે એ તો ખોટું કરવું. દેવના મુઢેથી જે બોલ નીકળી જાય બોલ રહ્યા લ્યા. તમને કહી દઉં લ્યા, હરીભાઈ ત્રણ દાડા કીધા છે લ્યા. આગા પાછું ના કરો નકે બાપુજી. ચોથો દાડો નીવ કો દઉં લ્યા. બાપુજી તમે વ્યવહારે બોલો. હું ગોમમાંથી લાખ રૂપિયા ગમે એના ઘરથી ચોરી કરીને આવું અને તમને ના આલું કે બાપુજી હાલ લાવજો, મારા ભૂલ થઈ ગઈ છે તો તમે જાઓ હાલવા. વાઘુજી સોરીની વાત છે, ના સોરીની વાત નહીં. કેમ આ ચોરીની વાત નહીં? આરી તો હારાની વાત હતી, તમે સુધારવાની વાત હતી, સોખી વાત છે. એ હારું ખોટું દેવ ના જોવે, જે બોલતો છે એટલે એમાં ઊભું રહેવું પડશે. કઈ જઈશ આપણો દેવ અમારા જોડે છે. હાવ દેવ વગરના અમે નહીં. ઓવે બાપુ તમે શાંતિ રાખો. એ ભાઈ શાંતિ રાખો એમની લે. બોલ્યા આગળ બેસ તું. એ મફુજી હા હરીજી 5100 રૂપિયા આલશી, પણ આ પાઠમાં કલમ આવશે તાણી. હા એ વ્યવહાર છે. સાચું હું મોગી હાચી હેડનારી છું. હા સાચું. બાકીનો ભૂવો ચોર છે. એ તો દયણું તો કોઈ પાઠમાં થાય ને. સાચું વાત વ્યવહાર ની કરી. બાપુજી, હા નહીં ફૂમતે જોડેથી પૈસા લેવા કે નહીં વયન જોડેથી લેવા? મારે 5100 રૂપિયા આલવાથી અળીની કલમ આવે તો હેડો. અને એ હળવી લેવાય એમ. એ રાજી થઈને આલવાથી. એ હરીભાઈ, હા તમે અઢીની કલમ માજી છે બરોબર? ઓવે આ કલમ પાઠમાં આવે હા તો કાયદેસર તમારે 5100 રૂપિયા પાઠમાં મેળવા પડશે. રાજી થઈને આલ્યો. બરોબર? લગીને મન દુખાવો હું નહીં કરું. હા કારણ કે આ મોબાઈલના પાઠમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે. કનો વિશ્વાસ કરવો, કનો વિશ્વાસ ના કરવો, શું કામ કરવું, શું કામ ના કરવું, બધું શીખવા મળી રહ્યું છે મને. બધા વિના અનુભવ થયા. મેં કીધું નતું આ તમારી પરીક્ષા હશે લે. છે નહીં તને વધારવાથી મફુજી. અરે ફેર લ્યો. કલમ પણ વાયની લેજો. હા?